તો જો આપણે છે ને આવતા રહ્યા છીએ છાયાબેનના ઘરે અને મેં તમને ઘરે કીધું હતું ને કે આજ અમારા ઘરે જમવાનું બનાવવાનું નથી તો અમે આવવાના હતા ને એટલે છાયાબેને છે ને પાઉંભાજી બનાવી છે તો આમાં પાઉંભાજી બની ગઈ છે જો તપેલું ભરીને બનાવી છે એ કે મારા ભાઈ ને ભાભી તપેલું ભરીને ખાઈ જશે અને અહીંયા જો બધા ફોન લઈને બેઠા છે એકય ફોન વગરના નથી ખાલી બળુભાઈ સિવાય હા એ તો મૂકી દીધો ખોળામાં અને એમાં નણંદ છે ને જો હજી પાપડ શેકે છે પછી પાઉં બ્રેડ ને એવું બધું હારવાર શેકતા જાય છે અહીંયા સલાડ બનાવ્યું છે આજ તો કામ વધી ગયું ને સાયા બોલ તો મેં કીધું લાય ઘરે કંટાળો આવે છે જઈને અગાઉ બેહવી થોડાક ત્યાં જ થોડાક વહેલા વી આવ્યા હતા હા કીધું ઓપરેશન તો અંદર વિડીયો ના ઉતારવા દીધો નહીં તો ત્યાં બતાવત અને બળુભાઈએ જો મસ્ત દીવાબત્તી કરી નાખ્યા છે અને હવે આપણે બેવાનું છે જમવા તો જો જમવાનું થઈ ગયું છે રેડી ભાજી છે પાઉં છે બ્રેડ છે પછી પાપડ શેક્યા છે સલાડ છે છાશ છે હવે આ બે ટેસ્ટ કરે પછી આપણે કેવી ચેવી છે એમ જો બળુભાઈ જયદીપ અને યતરાજ અને સોરેરાજી બધા બેસી ગયા 4 જણા જમવા તો એમને પૂછવી ચેવી બની છે પાઉંભાજી બળુભાઈ ચેવી બની છે સાયા બોને બનાવી છે બહુ મસ્ત બની હોટલ નાખવા જેવી છે હોટલ ખોલે એવી છે મસ્ત હોટલમાં ન હોય તો આપણે રેકડી કરી નાખવી હોટલમાં ના હોય તો સરસ છે સોરેરા તન ચેવી લાગી એક નંબર તન ચેવી લાગી યતરાજ જો બધાને સારી લાગી હજી મારે ટેસ્ટ કરવાનું બાકી છે પછી આપણે ટેસ્ટ કરીને કહેશું ખરેખર સારી છે જો અમારે છે ને બળુભાઈ સારી હોય કે ના સારી હોય બળુભાઈ સારી જ કેવી પડે ને બીજે દી બળુભાઈ ખાવા ના મળે એટલે હમણાં આપણે ટેસ્ટ કરવી પછી કેવી જેવી એવું કાંઈ નહીં હારી વસ્તુમાં ના પાડે કે આ વસ્તુ તારે સારી નથી બની એવું છે હા તો એટલે સારી હશે હાલો પાણી પીવું હાલો પાણી આપું તો જો અત્યારે છે ને આપણે પાઉંભાજી ખાવા બેસી ગયા છીએ અને બહુ મસ્ત પાઉંભાજી બની છે તો આપણે ટેસ્ટ કરી હવે અમારે છે ને એક ઓલા ખીચડાની અને એક પાઉંભાજીની બેની દુકાન કરવાની છે પણ હવે ચારે થાય નક્કી નહીં જેદી કરવી છે જેદી કરવી છે ખબર એમને પૂછો સીની કરવાની બે પાઉંભાજીની શાખા લો ચા કરશું એક કામરે જ કઈ નાખવી આપણે દિલ ખુશ આઈસ ડીશ બોલા તો કરવી જ છે ને હવે પછી નેક્સ્ટ ટાઈમ એ આવે જ છે 1.5 મહિનામાં બધાય તમારા ફોલોઅર્સ ને કહી દો બધાય હા પણ કરવાના વાલા કરો પછી કહેવાય ને જો બળુભાઈ છે ને ઉનાળામાં આઈસ ડીશ ગોળાનું દર વખતે કરે છે આ વખતે કરે ને એટલે આપણે એડ્રેસ તમને બધાને આપશું તો બધાય જજો અને એ છે ને એકદમ નેચરલ કલર અને દેશમાંથી નેચરલ માવો લાવી અને બનાવે છે તો કોઈને ગળું બળું પકડાવવાનું ટેન્શન નહીં લેવાનું અને શાંતિથી ખાઈ લેવાના તો હવે આ વખતે જ્યારે બનાવે ને ત્યારે આપણે એડ્રેસ દઈશું ઉનાળાની શરૂઆત હવે થઈ જાય પછી બનાવશું હવે કેટલીક વાર છે બળુભાઈ બસ ઉતારી પછી તરત પછી આપણે એડ્રેસ દઈશું કે કઈ જગ્યાએ છે તો હાલો અત્યારે પાઉંભાજી ખાઈ લેવી મસ્ત મજાની પાઉંભાજી છાયાબેને બનાવી છે જો અમે છે ને જમી લીધું છે અને છાયાબેન ધોવે છે વાસણ અને એનથી છે ને મારું માથું ઓળે છે બેઠી બેઠી કા મને આપણા વાળમાં બહુ જ મજા આવે છે કેમ કે એમના વાળ છે ને આવા છે સ્ટ્રેટનિંગ કરાયા છે એટલે હા જો આપણે છે ને છાયાબેનના ઘરે 6 વાગે જ્યાં હતા અને અત્યાર વાગી ગયા છે 12 તારે ઘરે આવતા રહ્યા છીએ અને આજ છે ને કપાસીનું ઓપરેશન થઈ ગયું ને પહેલાંનો જે વિડીયો છે ને કે ફાઇનલ આપણે ઓપરેશન કરાવવાનું નક્કી કરી નાખ્યું કપાસીનું ઓપરેશન કરાવવાનું છે એમાં 1-2 કોમેન્ટ એવી છે કે કપાસી એટલે શું તો જયદીપ કપાસી એટલે શું કપાસી એટલે હું એમ હા કપાસી એટલે એવું કે પગમાં ગમે નાનપણમાં કાંટો વાગ્યો હોય અથવા ગમે એવું કંઈક વાગી ગયું હોય અને એ પછી અંદર રહી ગયું હોય એટલે કપાસી થાય એટલે દાણા જેવું અંદર ગેસ ટાઈપ નાનો દડી ઓલા થઈ જાય અને પછી કઢાવવી પડે કોચરીને કાઢવી પડે ના કઢાવી તો મૂળિયા કરે હા એ મૂળિયા કરે રોંગ ટાઈમ તમને નડે એમ અત્યારે જુવાનીમાં અથવા અત્યારે ન વાંધો આવે
દુખ્યા કરે ધીમે ધીમે મમ્મી લોંગ ટાઈમ થાય એટલે એનો વાંધો પ્રોબ્લેમ આવે ઈને ગઠ્ઠલ વચ્ચી જોઈ ઈ જ્યારે નાના હોય ને ત્યારે આપણને ખબર ના પડતી હોય ઈ વખતે આપણે ઉઘાડા પગે હાલ્યા હોય કે એવું હોય ને ત્યારે જે કાંટો વાગ્યો હોય ને ઈ પછી કાંટો નાના હોય ત્યારે આપણને કાંટો કાઢવાની ને એવી કઈ ખબર પડે નહીં એટલે એ કાંટો છે ને અંદર ને અંદર રહી ગયો હોય તો એની કપાસી થાય અથવા તો કોઈ એવું ચપ્પલ પહેરવામાં આવ્યું હોય ને ડેંખ્યું હોય તો ઘણા એનાથી કપાસી થઈ જાય છે તો એ કપાસી જે થાય ને એ આપણે કાંટો વાગ્યો હોય ને કાઢ્યો ના હોય ને એવું હોય ને એટલે એનો એક જે કાળા કલરનો એવો ડાઘ પડી જાય અને એ પછી છે ને હાવ કડક થઈ જાય એકદમ એ જ્યારે આપણે લોંગ ટાઈમ થાય ને ધારો કે હું હાવ નાની હતી ત્યાં 3-4 વર્ષની કે એ રીતની હોય ત્યારે મને કાંટો વાગ્યો હશે તો એ વખતે કાંઈ ખબર નહોતી પડતી પણ અત્યારે હવે જેમ ઉંમર થઈ ને એમ હું જ્યારે હાલું ને ત્યારે મને દુખતું હતું તો ઘરે છે ને 4-5 વાર અમે ખોતરી અને થોડીક કાઢી નાખી હતી પછી બધા એમ કહેતા હતા કપાસી હોય ને તો કઢાઈ નખાય પછી મૂળિયા કરી જાય ને તો એનાથી બીજી હોતન થાય એમ અને મારે પાણીમાં હતી ને તે હાલવામાં દુખતી હતી તો એને કપાસી કહેવાય અને એનો ફોટો મેં પાડ્યો નથી અને કાલ હું જઈ ઓપરેશન કરાવવા જઈને તો હું બતાવી ભૂલી જઈશું પણ છાયાબેનના પગમાં હજી છે તો આપણે હવે એમના ઘરે જઈશું કે અહીંયા આવશે ને ત્યારે બતાવશું કે કપાસી સીને કહેવાય એમ કપાસી હું જોઈ લેવાય ઓનલાઈન ઘણી બતાવે આપણે સર્ચ મારી એટલે આવી જાય કપાસી. હા એ તો એટલે ઈ છે ને પછી મારે પાણીમાં હતી ને તે મને બહુ દુખતી હતી હાલવું ને તારે એટલે વધારે હાલવામાં આવે ને ત્યાં દુખે એટલે પછી મેં કીધું લાવો ઓપરેશન કરાવી નાખવી તો ફાઇનલ ઓપરેશન હોય ઓપરેશન 5-10 મિનિટનું થાય ખાલી ખાડો કરીને જે અંદર ગોળી હોય ને કાઢી નાખે એના મૂળિયા હોય કાઢવા તે મોતીડા જેવડો અને ઈ છે ને એકદમ કડક હોય અને આપણે ઘરે ખોતરી એટલું બધું ખોતરી ના એકવી હાથેથી અને નીકળે નહીં એમાં ઈ છે ને આટલો 1-2 વેઢા જેટલો ખાડો કરી નાખે અને પછી અંદરથી મૂળિયા બધું કાઢી નાખે અને એકદમ કડક જે વ્હાઈટ કલરનો પાણો આવે ને એ રીતનો અંદર હોય અને બહારથી ઉપર આપણને જોવામાં કાળી લાગે અંદરથી વ્હાઈટ નીકળે એ રીતના હોય છે તો એવી હતી આજે મેં ફોટો નહોતો પાડ્યો નહીં તો હું તમને બતાવત અને તોય ઓનલાઈન મને કદાચ મળી જશે તો આપણે એક ફોટો બોટો કંઈક મૂકી દેશું એટલે તમને આઈડિયા આવી જાય તો હાલો હવે વાગી જશે 12 અને વિડીયોનો કરી દેવી એન્ડ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય બાય જોઈજો